નજર મારતી વ્યવસ્થા સારી છે ને બધી સરસ ગણપતિ દાદાનો નહીં આવતું બેટા પહેરી ગયું લહેર મને તું લઈ લે જો પેલું પહેરી જા એનું ઉઠાઈ લઈ મજા આવી ગઈ આજે એના છોકરો પાસે લૂંટવાની મને એટલું નહીં ગમે એટલું નહીં ગમે હા એવું કરે આવું પડશે ને આપણે તમે ખાઈ લો બેટા આપણે જવાનું આપણે જવાનું રીચા દે નહીં ઈચ્છા 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 બોલ દે રીચા બોલ જ આવડે હા કરાયતા તો જબ્બર બોલે ઈચ્છા એવું કે તાર રીચો ચોખ્ખું બોલે ઓ ઈચ્છા 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 કેવું બોલે આર્યન કેવું બોલે મમ્મી નહીં વાપરતી તાર શું કે ખબર નહીં ને પહેલા કહે છે બે પછી નહીં વાપરે ને એટલે કહે છે મમ્મી અને પછી નહીં વાપરે એટલે જોરથી બોલે રીતસર ચોખ્ખું ઠીક નીચે સંભળાય એટલું જોરથી બોલે એટલે રીચા બોલવું જ પડે હા હું વાત કરો ને એટલે રીચા એવું કે કેવું કે બોલાઈ ગયું જેવું ગર્લફ્રેન્ડ બોલે ને એવું બોલે એવું ખબર અહીંયા જઈ રીચા આવડે ને બોલતો એકદમ ચોખ્ખું બોલે બહુ જ સરસ જો દઈશ નો તમે કહે ને એટલે નવી પહેરાઈએ મમ્મી લે જા લઈ લે પેલા આમ તો કંઠી હાચવાની નહીં ને કશું ના થાય ભગવાનના મંદિરમાં એવું નહીં કહેતો હા જે દિન તાર લઈશું કશું ના થાય પછી તું બહુ બોલ બોલશે એટલે બધું પેલું એક ભગવાન હાજર આપણે શું વાંચવાના હાથ મારે તો એ બેઠો છે આવશે બરોબર ખાંડના ડબ્બા ઉપર મીઠું મને કેમ
ખાંડમાં કીડી ન ચડે ને એટલે આપણે કીડી વાંચીને ચડવાની રહે ને કીડીને જે કરવાનું હોય તો બોલ અમારે હરે મને દૂધપાક ભાવે દૂધપાક બનાવે હરેશભાઈ ને ગમે એ થયું છે દૂધપાક નું છાલી ઉપાડીને ગેંડી પાસે જતા રહ્યા અંદર થી ચમચી ભરે ગેંડી ઠાલવી વળી ચમચી ભરે ગેંડી ઠાલવી મેં કીધું આ બે છાલી આ દૂધપાક છે આ તમે ઢોળી નાખશો આવું કાં કરો તમે હરેશભાઈ મને કે કીડી જો કીડી દૂધપાક માંથી કીડી નથી નીકળતી અરે મેં કીધું દૂધપાક માં ક્યાં છે તમારા ચશ્મા ઉપર ચોંટી છે અરે આ ચશ્મા ઉપરથી લઈ લો દૂધપાક માંથી નીકળી જાય છે એની મેળે ઘરે હું ગયો તો 3 જોડ ચશ્મા રાખેલા બોલો મેં કીધું 3 જોડ ચશ્મા મને એકવાર સ્ટોરમાં છે ને કશું થયું તમારી હું ચશ્માનું બોલી મને ખબર જ ને આપડી કાર્તિકભાઈ હોત ચશ્મા પહેરે તા મન તો હું તો એવી રીતે એ થઈ ગયેલી ખબર ને હું સપનને કે ચિરાગને કશું કહેતી હતી ચશ્મા વિશે અને કાર્તિકભાઈ હું અભરી ગયા મેં તો નીચે જ કાઢી દીધું મેં હું કે બોલી ભરી એમાં સામેથી હાથી આવેલો મને શું કહી દીધું કીડી કે એ હાથી આવે મારવો છે ઓલી બીજી કીડી કે જાવા દે ને બિચારો એકલો લાગે છે એકલા હાથી ઉપર ક્યાં હાથ ઉપાડું એકવાર કીડી ને હાથી બે હંતા કુકડી રમતા હાથી દાવ દેતો હતો ને કીડી ને હંતાવાનું એમાં હાથી આંખો વીંચી ગયો તે કીડી ઠેઠ મંદિરમાં જઈને ભગવાનની મૂર્તિ નીચે હંતાઈ ગઈ બોલો અને હાથીએ તોય એને તરત જ ગોતી પાડી કીડીને બહુ અચરજ થયું કીડી હાથીને કે તને ખબર કેવી રીતે પડી કે હું મંદિરની અંદર હંતાઈ ગઈ તે હાથી કે મંદિરના પગથિયે તારા ચંપલ પડ્યા હતા આ છે ને માખી જેવી એક બગા નામની જીવાત આવે એ છે ને આ ગાય ને ભેંસ ને બળદ ને એ ઢોરના શરીર ઉપર ચોંટી જાય અને પછી લોહી પીવે આ માણા ચોંટ્યા વગર પીવે તે આવી બે બગા ટોકીજમાં પિક્ચર જોવા ગઈ તે પિક્ચર જોઈતું ને એટલે એક બગા બીજી બગાને કે એ હાલીને જવું છે પછી કૂતરો કરી લેવો છે રિક્ષા કરતા એમ વાતો કરે અમારે ભોગીલાલ નું હક પણ થયું તે ઈ એકવાર એના સાસરે જઈ આવ્યો તે પાછો આવ્યો મેં પૂછ્યું એલા ભોગી આ સાસરું કેવું લાગ્યું તને ભોગી મને કે હારું આમ બધી રીતે હારું પણ મચ્છર બહુ એટલા બધા મચ્છર કે રાતે મને ખાટલામાંથી આખો ઉપાડીને જતા રહે તો મેં કીધું શું થયું મને કે મારા હારા ને ઘરના માકડ હારા તે મને જાલી રાખ્યો આ માકડ અને મચ્છર તો અટકે હોય છે એક ઓફિસમાં માકડ સાહેબ મચ્છર સાહેબ અને એની બાજુમાં ભટ્ટ સાહેબ આ ત્રણેયના ટેબલ બાજુમાં હવે એમાં ભટ્ટ સાહેબ